ફેરનો એક તો બધો ઓ વેજીભાઈ બોલો આ ગેસ થઈ રહ્યો છે બાર લેવા આવ્યો અરે તમારા વળી ગેસ થઈ રહ્યો તો હા છોકરો જતું જ નહીં બાણ ના અળગાવાય તમારે તો ગેસ દોઢણી એક થઈ રહ્યો ને એક લાઈન મેકવું પડે મને વળી કે તમે જો બાપા મેં વળી કીધું લાય થોડો બાર લેવા તો ચાલો હળો કાલની વાત કાલ પછી એવું છે એમ ઓહો આ તમારા બાણ ની જફા રખાય જ ને પણ શું કરીએ પણ તમારે તો ગેસ જ વાપરવું પડે પણ શું કરવું ઈ યાર છોકરો આવા દેતો નહીં પૈસા વધારે છે પણ શું કરવાના હું કેતો તો હા પેલો લાલ્યા બાઈક ક્યાંથી લાયો બાઈક તમે બે ના લાયા તમારું છે મારું નહીં તમે લઈ આવી તમે લઈ આલી ઓહો પૈસા લેવા કાલ હોત ના આવ્યો તો એ મને કે થોડા વ્યાજવા પૈસા હાલો તે 15% વ્યાજી હાલ્યા છે વ્યાજવા આલ્યા છે ને વ્યાજવા હાલ્યા હા એ મીનું છે વ્યાજવા જ આલવાના અંતે તારે વ્યાજ ધરાઈને લેજો 15% કીધું છે અલ્યા 20 કીએ કે એનું શું ખાય તો એની શું ખબર પડે છે 20% કે ને પણ એ વળી કે મારે કે ગરીબ છું બાઈક નો શોખ છે એનું છે એટલે 20% વ્યાજ લેવાનો હતું તમારી યાર મેં કીધું એને પણ એને ગમે તે કરી પટાવાનો કરવાનો છે ઓબડી આલ્યા ભરો તો સારી વાત છે એને આલ્યા છે ભરો સારી વાત છે હા એમાં તો એનો પટાવાનો વિચાર છે મારે ખરું કે ટ્રેક્ટર લાવવાનું છે ટ્રેક્ટર લાવવું છે હા મારે તો વિચાર હતો ટ્રેક્ટર લાવવાનો મારે નવું ટ્રેક્ટર લાવવું છે કે તે પૈસા જોર લઈ જજો ના મારા પાસે તો પૈસા છે પણ જો મારા વાદે એરા સરસી તો ટ્રેક્ટર લાવશી શોખીન તો શું પાછા શોખીન એટલે પૂરે હા બાઈક ના શોખીન હતા બાઈક લાવી દીધું ને બાઈક લાવી દીધું તાત્કાલિક ટ્રેક્ટર ના શોખીન જો ટ્રેક્ટર લાવું તો ખબર પડે યાર મારે તો લાવવાનું હતું મારે જમીન છે ખાસી છે એટલે અમે હેડવાના હારું પોકાતું નહીં એટલે માથું ભીખું છે એમાં તો શોખ મારવા જાવ તો રે પટ્ટી જણ આપે પટાઈ દેવાનું તો તારા પણ વ્યાજવા લેવા આવવાનું તારા પણ વ્યાજવા લેવાનું તો તું ના લે તું તાર મને કહે છે હું હાલે પણ એને ગમે તે કરીને પટાવાનું કરીએ હા એનું પટાવાનું જ કરીએ ગમે તેનો વીઘો છે ને એ મેં કઈ દેવરાઈએ તું તારા ના રાખો ને તો હું રાખે રે વીઘો એનો તું તારા પાનાલી પર પૈસા પટી જાય ને કે હું હાલે પણ એનો વીઘો છે ને એનો લઈ લેવો છે પૈસા તો બધા નહીં પણ એમ 4 લાખ જેવા પડ્યા હા એવું નહીં પડે હા એટલે મારા પાસે મિલકત છે એટલે ચાલે એવું મને તો કોઈ એવું નહીં પણ એરા મારા વાત લેવા જાવ જબર છે અને પાછા શોખીન છે શોખીન એટલે પૂરેપૂરા હા શોખીન છે પાછા ફટ લઈને કોઈક વસ્તુ હું લાવું ને એટલે એરા લાવી જાય અલ્યા મારે તો સ એટલે હું લાવું છું બધું મારા વાત લેવા જાય ને તો હમુડા પટી જઈ રે એ વાત સાચી છે પણ શું કરાવું હા એમાં તો મારા વાત લેવા છે ને મારે તો 2 દાડામાં ટ્રેક્ટર લાવવું છે 2 દાડામાં ટ્રેક્ટર લાવી દેવું છે બરાબર તે આવજો પછી હું બોલાવું એટલે ગોળ ગોળ ખાવા કશો બોલાવજો દાદા આ તો હું ખાતરી કરવા જાય તો કીધા લાયો છો બાઈક મારા પાસે લઈ ગયો છે હા અને એમાં તો પાછો 70,000 માં હા 29,000 નું બાઈક લીધું 15,000 ભર્યા 14,000 તો હીરા બાકી છે મારા ભાઈ બનાતી લીધું પાછું કીધા હું કર્યા તા પૈસા એને જમણ વાળો કે કરવો છે ઉતારી તો મોટી છે પાડવા એવું છે તાણી કેવું પડે પાછું જમણવાર કરવાનું કે પાછું મેં કીધું બીજા જોવું તો લઈ જશે તમારે આમ ખૂટે ને તો 15% વ્યાજ લેવા મારતો મને કહો હતો ને એવું ના કરવા દે તું તાર કેવા ને આઈટમ હારી રખાવજે પાછું ના હોય તો રસ રખાવજે જલેબી ખમણ મોં બધું રાખું આ રહ કેજે કે હાલો અમે તો રસ જોવો સાચા કેવાની સાચા જોવો કીએ ના ખાધું ડબ્બન જમણવાર કરાવરાય જમણવાર ડબ્બર કરાવરાય હા તું તાર પૈસા તને હું આલ્યો તારા ઈને આલવાનો હું તમને ફોન કરજો બરોબર હા એ તો બરોબર હોવાનું હું ટેસણી કઈ નાખીએ ગમે તે કે ના વાત નહીં છે ને એટલે યો ટેસણી કઈ લે હું જઉં તાર આ હું ખાતરી કરવા જ આવ્યો તો કીધું બાઈક લાયો છોથી એટલે મારા પાસે વેચવા લઈ ગયો એવું હું ખાતરી કરવા જ આવ્યો તો કીધું તારે લાયા છોથી બરોબર સડતા પેલો વીખો છે ને એ લઈ લઈએ ગમે તે કઈ કઈને ખાવું છે હા આપડે 2 જણા છે ને નો વીખો પડાઈ લઈએ વાતો કરે પેલા ભાઈ ની હા રે બરોબર પણ હું ભેગો થયો એટલી કરવા એ હા મારા પાછું આ વળી ક્યાંથી આવ્યો પાછો પૈસા મારો ભાઈ ના આલવાના મારા તા થોડા ઘણા આલવા પડે કે શું કરે તા ના આલું તો વળી રિહાય કે પૈસા નહીં હાલતો અલ્યા શિયો આવ્યો પાછો પદવાળો આ તો પેલા ભાઈ નો ટ્રેક્ટર વાળાનો હા બાઈક વાળાનો હેલો પેલા પૈસા નું કર્યું બધું પેલા અઠવાડિયાનો વાયદો કર્યો તો તે ટાઈમ પૂરો થઈ ગયો
ઓવા પૈસાનું કે હા હા પૈસાનું કરાવી દો હળો હજી હાલે નહીં હોય ભાઈ ને અઠવાડિયું પૂરું થઈ ગયું ને યાર આપણો એવું છે હા મને કે હાલ લેવાનું અઠવાડિયા પછી શું હાલે છે હજી નહીં આવ્યું એટલે મારે ફોન કરવું પડ્યો હા દેવો ધોરે હળો હું ના તો ડાયરેક્ટ જે હળો એ તમે આવ્યો છું હા તે જેવો મને ફોન કરો બરોબર જતા હળો પૂછી લઉં એમ એ હા હાડો હો હા હા એ તમારી શરમ આલી છે યાર હા હા વધો નહીં મારી છે હું વધો નહીં હું કરી દેવો તો પૈસા હો એ હા હાડો એ હા લ્યો મને ખબર પડતી નહીં પૈસા હાલવા જતું નહીં કે અઠવાડિયા વાયદા કે લઈ લઉં બાઈક પડી જવા તાન આઈને પછી લઈ જઉં છું પેલા એને ભેગો થી આવવા દે પૂછે બાજા હા એ સમજો સર ઘેર શું ખબર પડાવો જવા દેવાળો નકર તારી પેલો ગ્રોણીઓ આવશે હમણાં બાઈક ના પૈસા લેવા પણ એ તો હાલવા નહીં હાલ તો પૈસા કોઈ શુદ્ધ નહીં શોધી લાવે પૈસા પડી જાય ઘેર તો હતા નહીં યાર એ તો મજા આવું અટક ના તું છૂટ્યો છે ઠીક એ તમે હા ના તો હું ના તું યાર તમે તો કોકનો સંબંધ બગાડાવ છો તમે ચમ હું થયું પેલા મારા ભાઈ બંને ફોન આવ્યો યાર તે પૈસા તો લેવા નહીં તો એવું કીધું તું કે અઠવાડિયે હું પૈસા કઈ અરે પૈસા તેને હાલી જ દેવાના છે કાપા છો રાખવાના છે પણ હાલ લે આવું તો જફાના જતી રહે એટલી ઓછું ના દીધે તારે દેવું પણ મારા આંબા તો જોઉં પૈસા આવે એટલે હાલી આવશું પણ અઠવાડિયાનો વાયદો કઈ આવ્યો છે ને બે દાડા વધાર વળી માં હું પણ ના ખમી યાર ખબર પડે ને પડતી હોય ધંધો લઈને બેઠા છે રે ખમતા 15,000 ની હાલે તે 15,000 છેલ્લા કર્યા છે આવું કદી કરે નહીં 14 બાકી છે 14 માં હું મારી દેવું મેં એટલે પણ તું હાલ કે ના હાલે પણ મારી શરમમાં પેલા શું કરી યાર કે પણ પૈસા હાલી દેવું બે દાડા શેરી હાલ તો નહીં માર પાડ આ પેલા પૈસા હતા એવું કરે એ તો લે વપરાઈ ગયા જમણવાર કરો કે પાછો વપરી રહ્યા જમણ વાળો ગોમનો જમાડાતું હોય એવી બાઈક માં તો બધું વાપરી ખાઈ ગયો છે એટલે આ પણ પેલા પૈસા કર્યા પેલા હું એના પૈસા બગડાઈ ગયા એક જણા પાસેથી ઉછના લાવ્યો તો પેલા હા. મોરી તે રે ના હાલ દીધા તારી બધી વાત સાચી પણ પેલા ભાઈને પૈસા તો હાલ દે તે મારો પીછો છોડી દીધી હાલ તો બે દાડા હાખા બસ હાલ દેવો એટલે તું વાત કરીશ હું ફોન કરું કને એ ભાઈ ના ના મુકા વાત કરી છે તો હાલશી બે દાડ શેરી પણ હોપણા તો મારે કે કશું વાપરવાનું ના હોય નહીં તાર ઘડી કશું ના ઘડી વાપરવાનું. કઈ દાડે કે બે દાડ શેરી કીધું ભાઈ ને અને મારા પૈસા કરજે કાલ માલ પમદાડા તાર તો વેજ મળી જાય પૈસા હાલો ના આજે વેચ કરી આવજે તાર વેજ મળી જાય તો 2,000 રૂપિયા વેચ લેવા દે બસ આ કાલ 10 ની વાત થઈ હતી ને પાછો 20 કી છે હાલજે કે 15 હાલજે 10 કીધા હતા ના તું યાર ભાઈ બનીમાં યાર તું જૂઠું ના બોલ કાલ 10 કીધા 15 કીધા તું કીધું હાલ જે જાય ભાઈ બંધી દે એ કીધું બધો 20% આલું છું તને 15% આલ્યા છે કાલે આપડે વાત થઈ હતી યાર હાલે તું 10 હાલજી એટલે અરે હાલજે બીજું તાર પછી યાર ભૂલી ના જોઈ છે વાત બારા કરી તું ભાઈ બન નહીં મારો બદામ ખાવા છોડી દીધું હમણાંથી યાર હા બદામ યાર પેલો છોકરો હાલતો નહીં ને એટલે હમણાંથી થોડી યાદ ઓછી થઈ જશે ઓળો બધો નહીં યાર તો તમે ભૂલી જતા આવી તે બધા પૂછત તો નહીં મારતા પછી બધા લઈ લે નહીં મારતો 20% વ્યાજ જેવા આલું છું પૈસા બધો ઓર રાખજો ને ફૂટી ના કોઈ વાતો ના કરતો કોમો ભાઈ કે 10 વ્યાજ માં આલ્યા છે તાણે આથી વધારે ફૂટી ને કઈ ઓર રાખજો ને ઓ ફૂટી ને ઘટા મોન તો તાણ પૈસા માં કરજો તમે હા તો ભાઈ બંધી માર કહેવાય હતા હતા તને બાકી બીજા ના કહેવાય આપણે એટલે બીજા કોઈ વાતો ના કરતો ભાઈ 10% આલે છે એવું ના ના કહેતો હું તો કે મારી યાર ઇજ્જત શું થાય ના કહું કદી ના કહું અને બાઈક તો ઘેર મેળીને આવ્યો તો જોયું તું પડી ગયું આમ બાઈક તો ઘેર પડ્યું હતું પણ મારા શું કરવાનું બાઈક કીધું ના ને કાલ પમના પેલો ભાઈ આવશે પાછો તે ક્યાં જ પાછું તારા કેવું? 15 પડી જાય હા તનો લગાવા બાઈક ના જો પૈસા સોપડી આલ્યા. કાગળ હજી કરી આલ્યો છે તે બાકી પૈસા થયું? અરે ચોપડી કાગળ હું લેવા ખાવા પૈસા નહીં આલ્યા પૈસા આલે કોને પાડ્યા છે તીન મી બેવાજ પાડ્યા છે કે તાણ પોલીસ વાળા પાડ્યા છે પોલીસ વાળા હા ના આવું આપડા ઘેર આપણે વળી પૈસાની સાધન લઈને એના લઈ દો આઈ લઈ જા હે હેડ એવું ના હોય કહી દેજે તું તારી કરી દેજે પૈસા લગા બે દાડા પૈસા મળશે કહી દેજે હો? ને કરી આલજે ફટાફટ પૈસા તને તો વ્યાજ આલ્યો લે આ. કાલે કા તાણ અરે તાણ તને 10,000 વ્યાજ મળી જાય મારે તો હજી પેલા એંડા ઉપાડી જવું છે સારું ગેસ થઈ રહ્યો શું કરવાનું મારે ગેસ પર હવે કોઈ જતું નહીં મને વ્યાજ લેવાનું છે ને ચીડી ચીડી હળિયો કરતા થઈ ગયા તો તારો પેલાને ફોન કરું ઓલાને ફોન કરું હું તો સડી તું બાઈક લાવવાનું પણ મારે વખો આવી ગયો એક બાજુ આમ આકાશ એક બાજુ પેલો પેલા ના આલું કોને આલું તો ફેવરે જો બે ફરે હાલતા શું તું આ રૂપિયા તો પછી લાય ગોળી ઊંઘવા દે હા ઓનામાં ઓનામ તો ઊંઘવાય મને મળતું નહીં આપું છું
ઊંઘ નહીં આવતી યાર તો કે પેલો કે બાઈક વાળાનો ફોન આવ્યો હતો એક જ દાડો ઉપર હેડ્યો એની એ વિશ્વા વગરનો જ અધૂરીઓ પાછો બાઈક વાળો નાચ્યો એવો પેલા મને વ્યાજ 10% કર્યા હતા 15% ને 20% વ્યાજ હા રૂપિયા વાળા શું કરવાના આવા પૈસા પૈસા તો નહીં જમા કરવા કે વાપરી ના કે શું કરવાનું પૈસા પેલા સોળીવા નહીં પાડ્યા ભાઈબંધ મારા મારા ખાસ શું કરવાનું માથું ઓહો કોણ પડી આઈ ગયા હેઠ ઘેર હાલ તો ફોન કર્યો તો આ તો મારે નહીં ચાલે યાર નહીં ચાલે એવું નહીં ચાલે અમુક જઈને આવ્યો કે પૈસા પૈસા આપવા પડશે 400 નહીં પૈસા એના કીધું પૈસા છે નહીં હાલ આમ કરવું તમે કરો ચાલો પાર્ટી પર ઉગવાડો લેવાડો જતા હતા તમારી વાત થઈ બીજું હું કીધું પાછું કીધું ફોન કરેલું કે ના ફોન નહીં કરો મારા તે વેપારી મારા ચાલે હા એ વાત સાચી તમારે જરૂર પડે નહીં ચાલે જવા દો ઉતરો આ પેલા ઊંઘ્યા હમાય હેતા મૂંજી રસ પાછા ખરા હું કે પૈસા એ કીધું તું મેં પાર્ટી તો કોઈ તકલીફ જ નહીં બિલકુલ તો કયો કોઈ મગજ ઉપર લોડ ખરો હોય પૂજા કરું તો મારશે પૂજા વસી હું રહ્યો તો હું કરું તાર હું એક તો ફસાણો વસી પહેની યાર લાલભાઈ હા હું સમકો તમે દાડા દીવા હું સમકો છો મારે સપનું ચાલુ હતું હોનું આવ્યું સપનામાં હું સપનામાં બહાર જોતો તું હસબન્ડ આવ્યો હું કૂતરો એ બાર હું કા જોતો ઓલો એક પાછો આવ્યો આયા સાહેબ હું કરે કે સાહેબ ઓખો પડે છે એટલે હવે આજે પેલા છે એ રાતા બાઈક વાળા હું જતો તો ઘેર ને હોમ મળ્યા પીછે માં પૈસા લેવા ચાલજો તમે તને નતું કીધું મને કીધું એવું આમ કેવા હું બીજું હું પૈસા લગીરે 400 નહીં અરે આ બધું પૈસા નહીં યાર તમે મારા પૈસા યાર પેલા મારા પડી ગયા આ યાર તો મારા દીકરા છે એને શરમ નહીં બાઈક આપ્યું બરોબર ને કોઈને બાકી હું આપતું જ નથી પૈસા નહીં એટલે ગમે તે કરો ને કે બાઈક લઈ જાઓ અરે યાર 15,000 આલ્યા તમે બાઈક લઈ જઈને વાત કરો જઈ હતી યાર તમે બોલ્યા હતા અઠવાડિયે વાયદો આલ્યો હે તો પણ મારા નતું કીધું તને મી કાલ દે લ્યા તારે જમણવાર કરવું હતો જમણવાર ના થયું પેલો બીજો લેવા પેલાનો આલી દેવાનો પછી સમજ બેદાર છે લઈ જાઓ બાઈક સીધા તમે ગમે તે ડિસિઝન લ્યો મારે તો બેલજી બની શરમ હું તમને નહીં ઓળખતું મારે 14 પૂરા છું બરાબર ના આ બહુ લઈ જાઓ અમુક 15 લેજો કોઈ નહીં આયા બહુ લઈ જાઓ તે બહુ સકટ દેજો બે આલ્યો બહુ થી શું થાય હું પેટ્રોલ લેવા આવ્યા છે રે ગલ્લા અલ્યા બહુ આલું તું પૈસા નહીં યાર શું તો મારે પેટ્રોલ નખાવી પૂરો નહીં બરાબર ખાલી ચોથી વાર બસમાં ખાલી પેટ્રોલ થયું તું એ ભાઈ બંધ પૂછ્યું ભલે બહુ ના પૈસા પૈસા તને ખબર પડી જો એટલી કે પૈસા આલ દઉં વાપરી નાખી દે પછી બહુ ઘણા મુકા તો આલી દે હું લે દેજે લે લે બોલતા ને 400 લઈને જોડો પછી બે દાસી બીજા આલી દે એ વેલજીભાઈ ના લો 1300 બાકી રહ્યા લ્યો મારા તો 14 પૂરા છું 1300 બાકી રહ્યા 400 આલી દઈએ એક કામ કર તમારે શું કરવું છે કયો મારા પૈસા પૂરા આલો ને બાઈક હું લઈ જાઉં તારો બાઈક રાખવું છે બાઈક તો આનું આલું 15,000 આલ્યા છું બાઈક હાલતો યાર તો એક કામ કર તારા પર ટેબા વાળી જમીન નહીં એ 50,000 આલ દઉં ના હવે આવતી હ ગરમ થાય ને પણ ગરમ થાય બંધ રાખો તે બારની જમીન મારે વેચવાની નહીં પી નાતું તો બાઈક આલ દેતા બીજું શું કર્યું બાઈક નહીં લે કંકોળો ના આવે હું પૈસા નહીં તમને વ્યાજ ગણતા જ આવડે પૈસા નહીં હાલતો યાર તું મારા હાલવા કર ફટાફટ ક્યાંથી હાલું હાલી શું તાર તો વ્યાજમાં હું તને હાલ દે વ્યાજ જે થાય મળી જવા તને વ્યાજમાં પૈસા લીધા તું કોઈ તું માર ભાઈ બંધ એટલે કોઈ આવું કપટી પાડવાની મને હું કોઈને છોડતો જ નહીં પણ ભાઈ ખબર હોય તારે ખાવું હોય તો ઘેર ખાઈ જજે પણ મારે કા ખાવું પડે મારે છ ખાવાનું તો ઘેર લ્યો પ્રભુ લ્યો લઈ જાઓ 600 લઈ જાઓ ને બીજા પછી 14 મને પૂરો આલો પૂરા કી છે હું 600 આખું ભૂલું ખાલી કઈ નહીં લ્યો 800 એ વેલજીભાઈ ના લો
આ 800 શું કરું તે આ તો મારી મૂડીએ નહીં. બાઈક હું લઈ જાઉં બરોબર 14 આપી દેજો અને બાઈક લઈ જજો. તું એક કામ કર પેલું મને હાલ દે લખણ કરી હાલ તે તને 50,000 હાલ દો છે તે તાર બાઈક છૂટ થઈ જાય ને તમારે તરત કરી દેજો. અલ્યા જમીન ના હોય તારો ભાઈ બંધ છું 15,000 રૂપિયા તો કાઉ જીવ લેવા બેઠો છું કોક નો ચાલ દે તાણે બીજું શું પણ 2 દાડાનો ભાવ ના ખવડાવું તારો ભાઈ બંધ છું અઠવાડિયે કીધું અઠવાડિયે જોવાનું હોય માસ્તર 2 દાડા બધા ના હોય પછી ખાલી 2 દાડા આ તો વેલજીભાઈ ના શરમમાં અઠવાડિયું બરોબર કોઈને એટલે કે એક દાડો નહીં રાખતા કોઈનું. ઈ નહીં આ વાંચે મારા પણ આ તો અમારા સેકન્ડ બાઈકો વર લેવા હું તો અડધો પટી જાય આ તો. 2 દાડામાં 14,000 પૂરા આલ દઉં ના બાઈકો લઈ જ જાઉં. હા તે પૈસા બાઈક આપી લઈ દેજો. હા તો પછી બાઈક લઈ જવું હોય ને પેલા 15,000 હાલતા તો તાણ બીજું શું લઈ જાઓ સના હોય 15,000 બાઈક પાછવાનું તે 14 આપી દેજો બાઈક લઈ જજો. ના બાઈક મને મારા અહીંથી લઈ જાઓ 15 આલી જો એવું જ હોય કે તાણ તમે પૈસા મી નહીં આલ્યા એટલે બાઈક લેવા તમે આવ્યા હતા હું આવ્યો તમારી એટલે હાલ તો તમે આવ્યા છો ને પેલા હું આવ્યો હતો હું તો ઘણી આવ્યો છું. હાજી તમે ઉઘરો ને તારું બાઈક પાછું લેવું 15 લઈને આવો 15 કાલ તો મળી જશે. કાલ ના એક દાડાનો વાયદો હું ના રાખું તમે નહીં રાખતા 2 દાડાનો હું નહીં કહેતો કાલ હું આલી દઉં 14,000 અઠવાડિયું શરમ મી નહીં રાખી. ના એ વાયદો ના હોય તમે હું કહું છું ને વેલજીભાઈ તો ઓળખો મારે કોઈ જ લેવા દેવા નહીં. તમે લાવો પેલાનું કાગળિયું કરો તું ના તું જપી જા તું મને છે ને જપી જા મારો ભાઈ બનજો ને એટલે મારે કોઈ કહેવું નહીં એટલે તારું બાઈક છે ખબર પડે છે બાઈક તો લઈ જ જવાનું. મારું આમ તો બાઈક છે પેલો વેલ્યો રાજી થાય તાણે વેલ્યો વળી પાછો વાતો કરજો કે મજો કે લાયો તો ડમ્ફર થી પાછું ખેંચાઈ ગયું. હા જાય લાવજી હાલ દે હાલ દે પૈસા હાલ દેજી કાગળિયું કરી હેઠ ફટાફટ કાચું કાગળ પડ્યું કોઈ તમારે જોવું અંદર એટલે કાગળ હું કરવો છે હું નહીં કરવો પડે યાર હાલ કાલ કર ફરી જાય ફરી જાય પાછો એ તો પછી કરી આવીશું આપણે કાચો કાગળ કરે પછી તો કાલ તો પાકો કરી દે આવું તું હાલ કાચો કર પૈસા તો આવડે પૈસા તો મારા પાસે હાલ તૈયાર છે અરે દોડ પર પ્લાસ્ટિક ના પડે કે લોખંડ ના પડે જો હમણાં જોઈને તને નહીં કહેતો હતો તાણે તું મને જ કીધી પણ તું આકાશ વંધી રાખ કાચમાં પડે તને ના કહું લે આ દૂધ મારે ભાઈ બંધ તમારે છે ને મિત્ર આવું બોલે છે. હા મારા છે ને ગોપમાં મારે કાગળ અંદર નથી. નહીં કાગળ થોડો સાંજે તઈ બચી જો કે ના હું એનો વચ્ચે રહું. આમ કાગળી આમ મારી કોઈ જવાબદારી હું 14,000 જણી પછી આરે પાસે પેલી જમીન એ તમારા મિત્ર છે મારે તો કોઈ લેવા દેવા નહીં. ફાઇનલ હાલ દે કે અલે આ વિશ્વા નહીં તને મારા ઉપર કે વેલ્યા પાસે સોપડું તોડીને ખાય તારું વિશ્વા નહીં લે આલુ બહુ વિશ્વાના ના ઉપર હું તને હા હું વાત કરું છું આ તો પૈસા નહીં એટલી તે મને આમ કહી દો છો દેવી છે પણ 14 લેવાના મારે 20 નહીં લેવા 50 થઈ ગયા તારા બધું મારું બધું પટી ગયું વસીનું કાલનું માલનું બધું આવે છે આલી તો પેલું અઠવાડિયા મળી એ બધું પતી ગયું આપણે હિસાબ પૂરો તો 50 કા કરવા છે મારા 14 આલવાના બીજા તું તાર લઈ જા મારે તને 10% વેચમાં આલ્યા કે ના આલે એ બધું વેચ ને વેચ બધું આવી ગયું તારા 20 આલે એમાં બધું પિક્ચર પૂરું તારા જમીન મને આલ દેવાની એટલે પિક્ચર પૂરું થઈ જાય તારું એટલે હમૂલી નહીં આલવાની હમૂલી મારે વેચવાની નહીં જમીન એ નોમ કરવાની કાલે તારા નોમ ના થાય તાણે ગીરા આલી તું પાસે હું સમજતો અહીંયા કમી તને વેચવાની આલી ગોડો નહીં હું બીજા છે લાલુ કેજી બીજા નહીં લેવા મારે હાલ તો જો એ કાલે નોમ કરી આલજે કોઈ તો પરમ દાડા બધું પૈસા લઈ જજે નોમ ના થાય તારે ગીરા કીધી વાત તો 5 વાર સુધી તારે આપવાની 5 વાર કે 3 વાર છે હું તને પૈસા આલું તારા મને પૈસા દેવાય જો અરે 1 લાખ રૂપિયા આપણે થયા તેલ બી લે તો 20 જ છે. આ 20 હાલ્યા અને 70 પેલા બે 80 ને 90 થયા 90 થયા બાકી આમાં- છે અમે 10% વ્યાજ ગણ લાખ કેટલા થયા કાલ પૂરા થઈ જાય. થઈ જાય કે ના થયા તો પછતાણે 15 લાખ રૂપિયા લઈ જજે કોઈ તો પછી જમીન મિલી જજે બે માં ચેક કરજે અમે એ કરીને લગા પાછો હમણાં જો હવે બાઈક ની ખાઈ ગઈ તો ઠાલામાંથી ઊંચો નહીં આવતો ભલા માણસ હું સમજો છો મને પૈસા નહીં એટલે મને હાલ દબાવો છો તમે બધા મજૂરો કરતો નહીં ફર ફર કરીશ બધું પૈસા છે તું લ્યો. કોણામાંથી અરે 14 એની બુનવાનો ના ગોટા ખાજો લ્યો
હું એવો પ્લોટ માણસ નહીં. મારે તો ટાઈમ ની કિંમત છે. લો આપણો પતી ગયું તો પછીથી છૂટા હું એ છૂટો બરોબર. મારે હમણાં નતા તે કામ થઈ ગયું જ ને. જમીન નું કાગળ કાગળ લઈને આવી જઈએ. હું કા આવું તારા અહીંયા આવવાનું સહી કરો, હું તો કદી આલ્યો તો ને કઈ એટલે મારે છે ને પણ પાછું કાગળ તો લઈને આવવાનું તારે, હું થોડો જમીન લેવા આવ્યો છું. જોડે મારે પટી ગયું બરોબર. હું નીકળું. તારું બાઈક તો હું લઈ આ તો નહીં લઈ જાઉં. તો ક્યાં જો પતી ગયું તમારે આમ